Generation next is right on the track. ગુણવંત શાહ ને એક ઇન્ટરવ્યુની અંદર એમણે ભારોભાર યુવાનોને વાલ પણ કર્યું ને વખાણ પણ કર્યું. એવા યુવાનો છે અને ગુણવંત શાહને નમસ્કાર સાથે આ વાત સ્વીકારવી પણ પડશે. પણ એવા 10% યુવાનો છે જે યુવાનોને 90% માર્ક્સ ઓછા પડે છે, જે યુવાનોને 18 કલાક વાંચવાની આદત છે, જે યુવાનોને MBA થવું છે, જે યુવાનોને IAS IPSમાં જવું છે, IT ની મોટી ડિગ્રીઓ લેવી છે, જેને પરદેશ જઈને લાખોપતિ થઈ અને CEO મોટી કંપનીમાં થવું છે, આ યુવાનોને સલામ. અને ગુણવંત શાહનું વાલ આ લોકો માટે જ હોવું જોઈએ છે. એવા યુવાનો છે કે બધા 90% નથી લાવતા, તો એવા યુવાનોને મારા નમસ્કાર છે કે જે યુવાનો પોતાની કેપેસિટી જાણે છે ને એ પ્રમાણે એ પોતાનો અભ્યાસક્રમ પસંદ કરે છે અને ઝડપથી એની લાયકાત મેળવી લે છે અને જરાય સમય નથી બગાડતા, માતા પિતાના પૈસા બી નથી બગાડતા. અને એ લોકો બહુ જ નાની ઉંમરની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની આવડત મુજબની એક નાનકડી નોકરી મેળવી લે છે અને પોતાની કમાણી શરૂ કરી દે છે. આજકાલ 20 વર્ષના કેટલા બધા યુવાનો મહિને 15, 20, 25, 30 હજાર રૂપિયા કમાતા મહેનત કરીને થઈ ગયા છે. અને એ આવકની અંદર મા બાપ ઉપર તો ભાર નથી પડતો, નાનકડો અભ્યાસ કરવો હોય તો પણ આગળ કરે છે અને એની અંદર જે પોતાના મોજ શોખ જરૂરિયાત પૂરી કરે છે, પોતાનું બાઇક, પોતાનું મોબાઈલ, પોતાના શૂઝ, પોતાનું સારું ડ્રેસિંગ, પોતાનું સેલિબ્રેશન અને પાછી પોતાની બચત. અને હું તો એવા કેટલાક યુવાન અને યુવતીઓને કોલેજથી સ્કૂલથી જોડાઈ ગયેલા જોઉં છું જે બંને બ્રિલિયન્સ હોય અથવા એવરેજ હોય પણ પોતાની કેરિયર માટે, જિંદગી માટે સભાન હોય. બંને જણા નાની ઉંમરથી નોકરી કરતા હોય, બંને જણાની બચત હોય, બંને જણા એકબીજાની ચોઈસને ઓળખતા હોય અને એમની અંદર રહેલી લાગણીઓ અને પ્રેમને છેક લગ્ન સુધી લઈ જવા ઈચ્છતા હોય અને એની વ્યવસ્થામાં હોય. આટલી બધી પરિપક્વતા 25 વર્ષ પહેલા. અને આ યુવાનોને સલામ કરવી પડે ને આ યુવાનો એમને તો પોતાની તો કારકિર્દી બનાવે છે, સંભાળ લે છે પોતાની, પણ સાથે સાથે આ યુવાનો પોતાની પાસેના પૈસામાંથી મા બાપની જોડે આવીને ઉભા રહે છે. મા બાપ ઉપર ભારરૂપ નથી અને આવીને ઉભા રહે છે અને નાની ઉંમરમાં પોતાની મિલકતો પણ બનાવે છે. જે નોકરી નથી કરતા એ યુવાનો નાની ઉંમરની અંદરથી નાનકડો ધંધો, વ્યવસ્થાઓ ગોઠવી અને કમાતા થઈ જાય છે. આ નવી પેઢી એ જૂની પેઢી કરતા બહુ જ વહેલી પરિપક્વ થઈ ગઈ છે અને સમાજ ઉપર કે મા બાપ ઉપર ભારરૂપ નથી અને આ સમાજની પ્રતિષ્ઠા બની ગઈ છે. માટે આ જનરેશન નેક્સ્ટ is right on the track. Salute to them.